રાજ્યની રાજનીતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવતી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસીય બેઠક આજથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને શરૂ થઈ છે। 6 મેથી 8 મે સુધી ચાલનારી આ બેઠકમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મજબૂત બનાવવા માટે અગત્યના નિર્ણયો લેવામાં આવવાના છે। સવારે 10:30 વાગ્યાથી શરૂ થયેલી આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। બેઠક દરમિયાન ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે। ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। દરેક જિલ્લા અને શહેર માટે અલગ અલગ યાદીઓ પર વિસ્તૃત ચર્ચા બાદ અંતિમ મંજૂરી આપવામાં આવશે। આ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના અગ્રણી નેતાઓ તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહી સમગ્ર પ્રક્રિયાને અંતિમ રૂપ આપશે। આવતીકાલે કચ્છ પર ચર્ચા માહિતી મુજબ કચ્છ જિલ્લાના વિવિધ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના હોદ્દેદારોની નિમણૂક માટેના નામો પણ આવતીકાલે ચર્ચા થવાની સંભાવના છે, જેના કારણે કચ્છ ભાજપમાં પણ ગતિવિધિઓ તેજ બની છે। આગામી 10 મે પહેલા તમામ નામોની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બેઠકના પરિણામો રાજ્યની સ્થાનિક રાજનીતિમાં મહત્વપૂર્ણ અસર પાડી શકે તેવી ચર્ચા ચાલી રહી છે।